નમસ્તે મિત્રો, સોમાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ફરી એક વખત તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગાડી તો શીખી લીધી, ગાડી ચલાવી પણ શકીએ છીએ, 100ની સ્પીડ ઉપર પણ ચલાવી શકીએ છીએ. પણ શું તમે 100ની સ્પીડ ઉપર ગાડી ચલાવો છો અને વચ્ચે કોઈ એરર આવી ગાડીના ડેશબોર્ડની અંદર? જેમ કે એક્ઝામ્પલ તરીકે કે આમાં બતાવું તમને કે આવી રીતે કોઈ એરર આવી, તો આમાં તમને તો આઈડિયા નથી કે આનો શું મતલબ થાય છે, આનાથી શું ગાડીને નુકસાન થાય છે, આનું સોલ્યુશન શું છે. તો એ જગ્યા ઉપર તમે શું કરશો? કાં તો મિત્રો તમારે હજારો રૂપિયાનું નુકસાન થશો અથવા તો તમે રસ્તા ઉપર અટવાશો. તો આ એરરના સોલ્યુશન શું છે એ તમને ડિટેલની અંદર સમજાવો, જેથી તમે રસ્તામાં કોઈ દિવસ હેરાન નહીં થાવ, અટવાશો નહીં. તો આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હરેક લોકોને આ વિડીયો શેર કરજો, જેથી રસ્તામાં કોઈ પણ વ્યક્તિ અટવાય નહીં અને ગાડીનું એને નોલેજ મળે. ઘણા લોકોને વિચાર આવતો હોય મિત્રો કે આ એરર એટલે શું છે. એરર એટલે કે આપણા શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો આપણા માઇન્ડને કેમ કંટ્રોલ મળે છે, એવી જ રીતે મિત્રો ડિસ્પ્લે ઉપરથી આપણને કંટ્રોલ મળશે કે ગાડીની અંદર આવી રીતનો ફોલ્ટ છે, ગાડીના શરીરમાં અહીંયા ઓઇલનો દુખાવો છે, અહીંયા બ્રેકનો દુખાવો છે. એવી જ રીતે ગાડીની ડિસ્પ્લેમાંથી તમને સમજાશે. તો મિત્રો આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપણે કોઈ ખોટી લાંબી ટૂંકી વાત નથી કરવી, હવે સીધા આપણે કામ ઉપરની વાત કરીએ. તો આજે આપણા સ્ટુડન્ટ છે અને આપણે સ્ટુડન્ટને ટ્રેનિંગની અંદર સમજાવવાનું છે કે આ વસ્તુ, આ એરરથી શું ફાયદો છે અને શું ગેરફાયદો છે, અને તમને પણ જણાવવાનું છે. આપણા સ્ટુડન્ટ છે અનિલભાઈ, અને અનિલભાઈને આપણે સમજાવવાની છે આ બધી જ વિગતો. અનિલભાઈને પણ નોલેજ મળશે અને સાથે સાથે તમને પણ નોલેજ મળશે. અને જો આ વિડીયો તમે શેર કરશો તો અનેક લોકો સુધી આ માહિતી, આ જાણકારી પહોંચશે. તો ચાલો અનિલભાઈ, એન્જિનનું બોનેટ ઓપન કરો. બોનેટ ઓપન કરવા માટે ડાબી બાજુ પ્રેશર મારવાનું. સરસ, બરાબર. હવે જો 2 મિનિટ ઊભા રહ્યો. આ સ્ટ્રો જે છે ને, આનું પરફેક્ટ પોઈન્ટ અહીંયા મળવો પડે. જો આવી રીતે થશે ને, મૂકી દો તમે ત્યાંથી, જો સમજાઈ ગયું, સટકી જશે. અને તમારો હાથ અહીંયા હશે તો હાથ ઉપર આ બોનેટ આવશે, આનો વજન વધુ હશે. એટલે જ્યારે પણ આ બોનેટ ખોલો ત્યારે અહીંયા ચેક કરી લેવાનું છે એક વખત કે મજબૂતાઈથી જે એનો પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર આવી ગયો છે કે નથી આવ્યો. બરાબર છે અનિલભાઈ? સૌથી પહેલી આ જે એરર છે, આ એરર શું બતાવે છે, આ તમને આઈડિયા છે? નહીં, નથી આઈડિયા. કોઈ આઈડિયા નથી? ઓકે, એન્જિનની અંદર જોવો તો તમને આવી કોઈ જગ્યા ઉપર એરર બતાય છે? હા, અહીંયા બતાય છે. કઈ જગ્યાએ? ત્યાં બતાય છે. ઓકે, તો ઈ શેનું છે, એ તમને આઈડિયા છે? નથી આઈડિયા. આ હેન્ડ બ્રેક ચાલુ હોય ને અથવા તો બ્રેક ઓઇલ ઓછું હોય ને ત્યારે આ લાઇટ આવે છે. તમે ગાડી ચલાવતા હોય અને હેન્ડ બ્રેક તમારી નોર્મલ ચડાવેલી હોય, અથવા તો આને બ્રેક ઓઇલ કહેવાય છે. શું કહેવાય? બ્રેક ઓઇલ. હા, તો બ્રેક ઓઇલ ઓછું હોય ત્યારે પણ આ લાઇટ આવી શકે છે. બરોબર છે? પહેલાં ચેક કરો કે હેન્ડ બ્રેક આખી નીચે છે કે નહીં, એ જોવાનું છે. જો નીચે હોય અને આ લાઇટ આવે તો બોનેટ ખોલવાનું અને બ્રેક ફ્યુલ એટલે આ બ્રેક ઓઇલ છે, આને ખોલીને અહીંયા જોવાનું છે. આમાં ક્યાંય ઓછું નથી ને? બરોબર છે? અત્યારે આ તમને બતાય છે? હા, અત્યારે બતાય છે. જો એની અંદર બતાય નહીં, અથવા તો જો અહીંયા 2 પોઈન્ટ આપેલા છે, તો અહીંયા શું લખેલું છે? મેક્સિમમ, એટલે વધુમાં વધુ અહીંયા સુધી હોવું જોઈએ અને ઓછામાં ઓછું અહીંયા સુધી, મિનિમમ સુધી હોવું જોઈએ. એટલું ઓઇલ હોવું એ ફરજિયાત છે. બરોબર છે? એટલું ઓઇલ ન હોય અને આ લાઇટ આવતી હોય તો ઓઇલને એડ કરાવવાનું. આ બીજા નંબરની જે એરર છે એ શું કહેવા માંગે છે, એ તમને આઈડિયા છે ભાઈ? નથી આઈડિયા. હા, એ એન્જિનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ છે કે માની લો કે પ્લગમાં પ્રોબ્લેમ છે. જો આ પ્લગ છે, બરાબર છે, પ્લગમાં પ્રોબ્લેમ છે, અથવા તો એક્ઝામ્પલ તરીકે કોયલમાં પ્રોબ્લેમ છે. હા, તો એ બધા પ્રોબ્લેમ હશે ને ઓલું છે ને, ત્યારે આ એરર આવી શકે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ એરર આવે એટલે તરત મેકેનિકલને બતાવી દેવાનું. બરોબર છે? ઓકે. એન્જિન કવર હટાવી અને સેન્સર આવે આની અંદર, MRF સેન્સર, વાયર. આમાં ઉંદરે કોઈ કાપી નાખ્યા હોય વાયર, તો વાયર કાપી નાખ્યો હોય ક્યારે પણ આવે છે. અને મેં તમને કીધું એમ પ્લગમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ આ થાય. આ બધું જે વાયરિંગ જે છે કે નહીં એન્જિનનું, આ વાયરિંગને કટિંગ કરી નાખ્યું હોય ને તો આ એરર આવી શકે. બરોબર છે? પછી જો અહીંયા નીચે આ બધા વાયર રહ્યા, હા, આ બધામાં કોઈ ઉંદરે કે એવું કાપી નાખ્યું હોય, અથવા તો શેડો ઢીલો પડી ગયો હોય, અથવા તો કેબલ ખરાબ થઈ ગયો હોય, એ જગ્યા ઉપર આ એરર આવશે. બરોબર છે?
આ ત્રીજા નંબરની જે પ્લસ અને માઇનસ વાળી જે એરર બતાવે છે એનો મતલબ શું છે, આઈડિયા છે? નથી આઈડિયા. ગાડીનો અલ્ટરનેટ ડાયનામો બેટરી ચાર્જ નથી કરી રહ્યો. હા. એટલે જે આ બેટરી છે કે ને, આ બેટરીનો પ્લસ પોઈન્ટ છે ને આ માઇનસ પોઈન્ટ છે, બરોબર છે? દેખાય છે? ક્યારે આ બેટરીના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ ટર્મિનલ પર જ્યારે ક્ષાર, ધોળા કલરનો જે પેલો ક્ષાર આવે કે નહીં, ક્ષાર જામી જાય ને ઓલો થાય ને, ત્યારે આવો પ્રોબ્લેમ આવે. જો આમાં તો ક્ષાર જામી જાય ને તો ગરમ પાણી લઈ અને આની અંદર થોડુંક માથે રેડવાનું છે, પણ આજુબાજુમાં એન્જિનમાં કે પ્લગમાં કે એમાં ક્યાંય ન જાય, એનું પાછું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે નોર્મલ આપણે બ્રશ હોય કે નહીં, બ્રશમાં ગરમ પાણી વાળું કરી અને એનાથી સાફ કરી લેવાનું. સમજાઈ ગયું? સમજાઈ ગયું. ચોથા નંબરની એરર છે અનિલભાઈ, એવું દર્શાવે છે હા. કે ડીઝલ ગાડી હોય ને ચાલુ કરવા માટે એન્જિન ગરમ કરતા ગ્લો પગમાં ખામી આવે છે. ગ્લો પ્લગ. ગ્લો પ્લગ. હા, આનું સોલ્યુશન શું છે કે એન્જિનનો હેડની પાછળ લાગેલો ગ્લો પગ કાર્ડ ચેક કરવાનું અને મલ્ટીમીટરથી ચારેય પ્લગને ચેક કરો અને જે પ્લગ ઉડી ગયો હોય એને નવો નાખવાનો રહેશે. આવી રીતે આ આપણી ગાડી છે ને, આ પેટ્રોલ ગાડી છે, આમાં 8 પ્લગ છે. આવી જ રીતે જો ડીઝલ ગાડી હોય ને તો ડીઝલ ગાડીની અંદર 4 પ્લગ આવે. કેટલા? 4 પ્લગ. હા, એ પ્લગની અંદર કોઈ મિસ્ટેક હોય તો ચાલુ કરવામાં ઉપડે નહીં ગાડી. ત્યારે આ પ્લગમાં કોઈ મિસ્ટેક હોય તો એને પહેલાં સાફ કરવાના છે, અથવા તો એકાદો ખરાબ થઈ ગયો તો નવો, હા, નવો નાખી દેવાનો. આ પાંચમી એરર છે એ શું કહેવા માંગે છે, આઈડિયા છે? નહીં. એ છે ટ્રેક્શન કંટ્રોલ. ગાડી સ્લીપ કંટ્રોલ રોકતી હોય, અથવા તો સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, અથવા તો રસ્તા ઉપર બહુ પથરાળ ચિકાસવાળું છે, ત્યારે આ એરર આવે છે, બરાબર છે? આનું સોલ્યુશન શું છે તો કે ગાડીનું વ્હીલની પાછળ આવેલી ABS અથવા તો TCS સેન્સર પર કચરું સોંટી ગયું હોય તો તેને સાફ કરો. અને જો આ એરર આવતી હોય તો ટેબ્લેટથી TCSનું મોડ્યુલ રીસેટ કરવાનું છે, બરાબર છે? આ જે રીસેટ કરવાનું જે હું તમને સમજાવું છું એ જે છે એ મેકેનિકલનું કામ છે, એ આપણું કામ નથી, બરાબર છે? એ મેકેનિકલ એને સોલ્યુશન કરી આપશે. પણ કચરું જો આવી ગયું હોય તો એ તો આપણે સાફ કરી શકીએ છીએ, બરાબર? છઠ્ઠા નંબરની એરર છે, આ શું છે એ તમને આઈડિયા છે? નથી આઈડિયા. આ જ્યારે ગાડીની અંદર ફ્યુલ ઓછું થાય, પેટ્રોલ અથવા ડીઝલ ઓછું થાય ત્યારે આ એરર આવી શકે છે. આ એરર આવે તો પાછું આપણે એન્જિનનું બોનેટ નથી ખોલવાનું, તો શું કરવાનું? પેટ્રોલ પંપ ઉપર જવાનું અને પેટ્રોલ ડીઝલ એડ કરાવવાનું, બરાબર છે? આ એરર આવતી હોય છતાંય તમે ચલાવશો, તમને એવું થાય કે હજી 50 કિલોમીટર ચાલે એમ છે ને આપણી ગાડી, પણ 50 કિલોમીટર ચલાવવાની નથી. ચલાવશો તો શું થશે? ફ્યુલનો જે પંપ આવે છે એ ખરાબ થશે, ફ્યુલ પંપ ખરાબ થઈ જશે અને 10 થી 15 હજારનો મોટો ખર્ચો આવશે. એટલે એવું નહીં રાખવાનું કે હજી તો આપણે 50 કિલોમીટર હાલે એમ છે ને, આગળ જઈને 50 કિલોમીટર પૂરાઈ નાખશું. આ એરર આવે એટલે આપણે પેટ્રોલ ડીઝલ પુરાવી લેવાનું છે, બરાબર છે? આજે 7મા નંબરની એરર છે ને ભાઈ, એવું કહે છે કે તમે ગાડી ચલાવવા માટે રેડી છો? જો રેડી હો તો ક્લચ અથવા તો બ્રેકને પ્રેસ કરો. બ્રેકને પ્રેસ કરો. ઓટો ગાડી હોય ને તો એની અંદર બ્રેકને પ્રેસ કરવાની છે, મેન્યુઅલ ગાડી હોય તો ક્લચને પ્રેસ કરવાનો છે. આને પ્રેસ કર્યા પછી ચલાવવાનું છે. આ અનિલભાઈ કોઈ ખામી નથી, બરાબર છે? પણ એવું કહે છે કે પગ બ્રેક દબાવો અથવા તો ક્લચ દબાવો, જેનાથી જે નીચેની સ્વિચ છે એ એક્ટિવ થશે, એનાથી એન્જિન ચાલુ થશે, બરાબર છે? એક જાતનું સેન્સર છે. અને જો તો બી નહીં જાય તો મેકેનિકલ પાસે જાય અને એરરને હટાવવાની છે. આનાથી કોઈ બહુ મોટો એવો પ્રોબ્લેમ નહીં આવી ગયો. ઓકે. 8 નંબરની એરર છે ને ભાઈ, એ જ્યારે ગાડી ઓવરહીટ થઈ હોય ને ત્યારે આવી શકે. ગાડી આપણે કેમ કે ગરમ થઈ ગઈ એમ, તો એ ગરમ થવાનું રીઝન શું છે? એમાં સૌથી પહેલું એક પોઈન્ટ કે આનું અત્યારે આપણે આ એન્જિન ઠંડુ છે, બરાબર છે? તો આમાં કુલન્ટ વોટર આવે. કુલન્ટ વોટર ઓછું થઈ ગયું હોય, અથવા તો જો આગળ આ ફેન છે ને, આ ફેન બંધ થઈ ગયો હોય ત્યારે આ એરર આવે છે, બરાબર છે? પણ આને જ્યારે કુલન્ટ વોટર આવી સિચ્યુએશન થાય એટલે આપણે તો ડ્રાઇવિંગ જ કરતા હોઈએ, તો ડ્રાઇવિંગ કરતા હોય ને સીધું આને ખોલીને આમ નથી જોવાનું, કેમ કે ડ્રાઇવિંગ કરતા હશો એટલે એન્જિન ગરમ હશે. ગરમ એન્જિન હશે ને આને ખોલશો તો એસિડ કરતાં પણ તેજ ખરાબ પાણી હશે. એટલે આ જ્યારે એન્જિન ઠંડુ પડી જાય પછી જ આને ખોલવાનું છે. જો આ માથે બી ડેન્જર બતાવ્યું છે, બરાબર છે? જો અત્યારે આપણી ગાડી ઠંડી છે એટલા માટે આપણે ખોલીએ છીએ, બરાબર છે? આમાં કુલન્ટ આવે, જો આવી રીતનું. કુલન્ટમાં પણ અલગ અલગ કલર આવે, કોઈ લીલા કલરનું હોય, કોઈ આવી રીતે ગુલાબી કલરનું હોય છે, બરાબર છે? લીલા કલર કરતાં આની થોડી ક્વોલિટી સારી હોય, વધુ કિલોમીટર હાલે એટલે આપણે આ ગુલાબી કલરનું નખાવીએ છીએ, બરાબર છે?
તો આ જગ્યા ઉપરથી ચેક થાય છે. જો અહીંયા બતાવેલું છે એફ એટલે ફૂલ અને એલ એટલે લો, એટલે વધુમાં વધુ એટલું હોવું જોઈએ, ઓછામાં ઓછું એટલું હોવું જોઈએ. અને સાથે સાથે એવું નથી કે આ એરર ગાડી હીટિંગ પકડી એટલે કુલન્ટ જ ઓછું હોય. ફેન બંધ હશે તો પણ આ પ્રોબ્લેમ આવી શકશે. અથવા તો નીચે એક રેડિએટર આવે છે, આ જે ફેન છે ને એના આગળ રેડિએટર જામ હશે અથવા તો ચોકઅપ હશે તો પણ આ એરર આવી શકશે. બરોબર, સમજાઈ ગયું? સમજાઈ ગયું સર. આ એરર શું કહેવા માંગે છે એ તમને આઈડિયા છે ભાઈ? નહીં. ત્રિકોણ જેવું તમે ક્યારે રસ્તા ઉપર જોયેલું હોય કે એવું કાંઈ આઈડિયા ખરો? ના ના. આને કહેવાય છે હેઝર્ડ ઇમરજન્સી લાઇટ, લાલ આઇકોન. ગાડી ચારે ઇન્ડિકેટર એકસાથે ચાલુ થાય અને ગાડી રસ્તા ઉપર ઊભી છે કે કોઈ મુશ્કેલીમાં છે એવું દર્શાવે. એક્ઝામ્પલ તરીકે કે તમારી ગાડીમાં પંચર પડ્યું છે તો પંચરના સમયે રાતના સમયે જતા હોય હાઈવે ઉપર તો આપણે સાઈડમાં લગાવી છે, તો જો આ ચારેય લાઇટ ચાલુ કરશો તો પાછળથી આવતા જે વાહનો છે એને આઈડિયા રહેશે કે આ ગાડી કોઈ મુશ્કેલીમાં છે. કેમ કે તમે સ્પેર વ્હીલ ચેન્જ કરશો અડધી કલાકનો ટાઈમ થઈ જાય છે, એટલે અડધી કલાક માટે તમારે આ ચારે ઇન્ડિકેટરને ચાલુ કરી નાખવાના છે. અથવા તો તમે ગાડી શીખો છો, જેવી રીતે તમે ગાડી, મારી પાસે 8 દિવસની ટ્રેનિંગ લીધી, પછી તમે તમારી ગાડીમાં પ્રેક્ટિસ કરો છો, તમે ગાડી પરફેક્ટ જ ચલાવો છો, તો પણ નોર્મલ સ્પીડ ઉપર ચલાવો છો જ્યારે ગાડી, ત્યારે આ ચારે ઇન્ડિકેટર ચાલુ કરી દેવાના છે, જેનાથી પાછળવાળા વ્યક્તિને આઈડિયા રહેશે કે આ ગાડી શીખે છે અથવા તો આ ગાડી કાંઈ પણ પ્રોબ્લેમમાં છે. તો તમારાથી થોડો ડિસ્ટન્સ લઈને ચાલશે, હવે નજીકમાં નહીં ચાલે. તમે લાઇટ ચાલુ નહીં કરી હોય તો એને તો એવું જ છે ને કે આ ભાઈ ડ્રાઈવર જ છે, એમ ગાડી પરફેક્ટ જ ચલાવે. પછી નજીકમાં આવશે ને તમે બ્રેકનો ઝટકો મારશો એટલે પાછળવાળો અકસ્માત થશે. એટલે આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે આ હેઝર્ડ લાઇટ, આપણે પાર્કિંગ લાઇટ પણ કહી શકાય છે, હેઝર્ડ લાઇટ પણ કહી શકાય છે, એને ચાલુ કરી દેવાની છે. બરોબર છે? આ એરર છે ને ભાઈ, આ શુંની છે એ તમને આઈડિયા છે? નો આઈડિયા. હા, 3 જે લીટા જાય છે આને કહેવાય છે રિયર વિન્ડશીલ્ડ ડિફોગર. પાછળનો કાચ પર જામતો બરફ કે ધુમ્મસ સાફ કરવા માટે હીટિંગ લાઇન ચાલુ હોય છે. બરોબર છે? કાચ પર બનેલી લાઈનો ક્યારેય તૂટેલી ન હોવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો કામ ન કરે તો ડેશબોર્ડની અંદર આવેલું ડિફોગર સ્વિચ અને રીલ ચેક કરો. રીલ કઈ જગ્યા ઉપરથી ચેક થાય છે એ તમને આઈડિયા છે? નહીં. નથી આઈડિયા? જો આ જગ્યા ઉપર ફ્યુઝ બોક્સ છે, આ ફ્યુઝ બોક્સ છે ને, આ ફ્યુઝ બોક્સ ખોલવી ને એટલે આની અંદર ઘણી બધી રીલ હોય છે. જો આને આવી રીતે ઓપન કરાય, જો આમાં જે આ મોટા મોટા પોઈન્ટ બતાવે છે ને, આ બધી રીલું કહેવાય. આ રીલ કહેવાય, આને રીલ કહેવાય, આને રીલ કહેવાય. પછી આ જે નાના બતાવે છે ને આને ફ્યુઝ કહેવાય. શું કહેવાય? ફ્યુઝ. હા, તો આની પાછળ હીટિંગની રીલ આવે, એ જો આની અંદર બધી માહિતી દર્શાવેલી છે. તમે જ્યારે પણ રસ્તામાં અટવાઓ અથવા તો હેરાન થાવ તો આમાં ચેક કરી લેવાનું, હોર્ન બંધ થઈ ગયો છે કે આવી રીતનો ફેન બંધ થઈ ગયો છે તો ફેનનો ફ્યુઝ નથી ઉડી ગયો ને એમ. પણ આવી નોર્મલ જાણકારી જો તમારી પાસે હશે તો તમે ઘણા મેકેનિકલ ખર્ચાથી ઓછો થશે. હવે માની લો કે અહીંયા જે મેં હમણાં તમને આ ફેન કીધો, બરોબર છે? આ ફેન બંધ હશે એટલે શું થશે? હીટિંગ પકડશે. હીટિંગ પકડશે એટલે ડેશબોર્ડની અંદર એરર આવશે. એ ફેન બંધ થયો એનું રીઝન શું છે? તો એની રીલ ઉડી ગઈ છે અથવા તો એનો ફ્યુઝ ઉડી ગયો છે. હવે તમે રસ્તા ઉપર છો ને તમે કોઈ મેકેનિકલને ગોતશો ને ઓલું કરશો, મેકેનિકલ કહેશે કે ગાડી મૂકી દો, અને ગાડી મૂક્યા પછી તમને કહેશે કે ભાઈ 7,000 રૂપિયાનું બિલ થયું. શું થયું? તો કે ફેન બંધ હતો, ફેનને હરખો કર્યો અથવા તો નવો નાખ્યો, એમ. બરોબર છે? હવે એણે આ એક ખાલી રીલ નાખી હશે અને તમારી પાસે 5,000 રૂપિયા લેશે, તમને આઈડિયા આવશે, ખબર પડશે? બધા એવું કરે છે એવું નથી કહેતો, પણ ઘણી જગ્યાએ આવી રીતના છેતરપિંડી થાય છે. છેતરપિંડી આપણી લોકો સાથે કરે છે, આપણી સાથે થાય છે. ખાસ કરીને આપણે બહાર જ્યારે હાઈવે ઉપર હોય છે ત્યારે આવું થાય છે. બરોબર છે? તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમને થોડું ઘણું નોલેજ હશે તો તમે કરી શકશો, તમને નોલેજ નહીં હોય તો શું થશે? એ ભાઈ એમ કહે છે 5,000 થી આપણે માથું હલાવવાનું જ હશે. હા ભાઈ, લ્યો 5,000. બરાબર છે? આ 11 નંબરની એરર છે ભાઈ, એ શું દર્શાવે છે? આઈડિયા છે તમને? નહીં. જો આ છે એરબેગ વોર્નિંગ લાઇટ. ગાડીની સેફટી એટલે એરબેગ સિસ્ટમમાં ખામી છે, અકસ્માત સમયે એરબેગ ખુલશે નહીં. આનું સોલ્યુશન શું છે? તો કે સ્ટેરિંગ વ્હીલની નીચે અને સીટની નીચે આવેલી એરબેગ પીળા કલરની જેક હશે, એ ઢીલી પડી ગઈ હોય તો એને બરોબર ફિટ કરવાની છે. બરોબર? આ 12 નંબરની એરર છે ભાઈ, આ શું દર્શાવે છે એ તમને આઈડિયા છે? નહીં, નથી આઈડિયા. ગાડીની અંદર જ્યારે હવાનું પ્રેશર ઓછું હોય ને
ત્યારે આ એરર આવી શકે છે. ગાડીમાં કોઈ એકથી વધુ ટાયરમાં હવાનું દબાણ ઓછું હોય છે ત્યારે આ એરર આવે છે. આ શું કામ આવે? ટાયરમાં પંચર હોય, ઠંડીના કારણે હવાનું પ્રેશર ઘટ્યું હોય, અથવા તો ટાયરની અંદર રહેલા સેન્સર બગડ્યું હોય ત્યારે આ એરર આવે છે. બરોબર છે. હવે આનાથી નુકસાન શું થશે? તો નુકસાન એવું થશે કે હાઈવે પર ઓછી હવામાં ગાડી ભગાવવાથી ટાયર ફાટી શકે છે, ગાડીનું બેલેન્સ પણ બગડી શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. સમજાઈ ગયું? હા. તો આનું સોલ્યુશન શું છે? તો કે નજીકમાં પંચરવાળા પાસે જઈ અને ચારેય ટાયરમાં કંપનીના નિયમ મુજબ હવા ભરાવવાની. જો હવા ભરાવ્યા પછી પણ એરર ન જાય તો ગાડીને 2-3 મિનિટ ચલાવવાની અને એના સેન્સરમાં 2-3 મિનિટ પછી વહી જાય છે. ક્યારેક એવું બી બની શકે કે તમે હવા પુરાવી હોય અને તરત સેન્સર એક્ટિવ ન હોય તો તરત ડેશબોર્ડની અંદરથી એરર ન જતી હોય. બરોબર છે. રમેશભાઈ, આપણે કોઈ પણ ગાડીમાં હવા પૂરી હોય તો કેટલી પૂરી હોઈ શકે? જો એમાં કેવું છે કે બધી ગાડીની અંદર અલગ અલગ હોય. ગાડીના ટાયરની સાઇઝ શું છે એના ઉપર થાય, એની ક્ષમતા શું છે. પણ એટલું બધું તમે મગજમાં બેસાડવા જશો ને તો તમને નહીં સમજાય. પણ એનો તમને ખાવ સાદો અને સહેલો ઉપાય આપું કે હરેક ગાડીની અંદર દરવાજાની અંદર લખેલું હોય કે આ ટાયરની અંદર કેટલું પ્રેશર રાખવું જોઈએ. ચાલો હું તમને બતાવું. આ દરવાજો ખોલો ડ્રાઈવર સાઈડનો. હા, હવે જો આ દરવાજો છે, ત્યાં દરવાજામાં જો સાઈડમાં સ્ટીકર મારેલું છે. હા. કઈ જગ્યાએ મારેલું છે? હા, તો એમાં જો તો કેટલી હવા બતાવે છે. પેલા 3 વ્યક્તિ બેઠા હોય તો કેટલી હવા રાખવી જોઈએ? 33. હા, આગળના ટાયરમાં 33 ને પાછળના ટાયરમાં 31. 31. 5 જણા બેઠા હોય તો કેટલી રાખવી જોઈએ? 34 ને પાછળના ટાયરમાં 35. હા, આ જે કંપનીએ તમને જે સજેશન આપ્યું છે ને ઓલું છે ને, એ ટાયરનું પ્રેશર ચેક કરી એનું મેનેજમેન્ટ કરીને પરફેક્ટ તમને માપ આપેલું. જો આવી રીતે તમે હવાનું પ્રેશર રાખશો તો તમારે કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. પણ ફિક્સ નહીં રાખવાનું. ઘણા લોકોની મેન્ટાલિટી એવી, 4 વ્હીલમાં હવા કેટલી પૂરવાની? તો કે 40. એ પછી 4 વ્હીલ કોઈ પણ હોય. હવે માની લો કે વેગેનર અથવા તો સ્વિફ્ટ હોય તો એનું ટાયર નાનું હોય તો એની કેપેસિટી પ્રમાણે પૂરવાની છે. પછી ફોર્ચ્યુનર હોય તો એનું ટાયર હેવી હોય તો એમાં એની કેપેસિટી પ્રમાણે પૂરવાની છે. આ 13 નંબરની જે એરર છે ભાઈ, આ શું જણાવે છે તમને આઈડિયા છે? નહીં. ફોગ લેમ્પનું છે. એ પીળું આઇકોન છે ને, એ ચોમાસામાં કે ધુમ્મસમાં નીચેની લાઇટો ચાલુ થાય છે. આઈડિયા છે? નાની લાઇટો નીચેની. હા, આ કોઈ એરર નથી. જો કોઈ સ્વિચ ઓન કરવા છતાં આગળની લાઇટ ન થાય તો બમ્પરથી પાછળ રહેલો ફોગ લેમ્પ છે એનો બલ્બ ઉડી ગયો હોય તો તેને બદલી નાખવાનો છે. સમજાઈ ગયું? આનાથી બહુ મોટું નુકસાન થશે એવું નથી. પણ લેમ્પ બંધ હોય ત્યારે આ આવે છે. અને ખાસ કરીને ચોમાસામાં આને ચાલુ રાખવાનું. એટલે શું થશે? ધુમ્મસ હશે અથવા તો શિયાળામાં ધુમ્મસ હોય ને ચોમાસામાં વરસાદ હોય ત્યારે આગળની અને પાછળની, આગળથી જે ગાડી આવતી હોય છે એને આઈડિયા આવે છે કે ગાડી, કેમ કે ફોગમાં ઘણી વખત જોઈએ તો આપણને ખાલી 100 ફૂટ અથવા તો 200 ફૂટ જ દેખાતું હોય બહુ ધુમ્મસ હોય ત્યારે. તો આ લાઇટ ચાલુ હોય ને તો આગળવાળા વ્યક્તિને સમજાય કે અહીંયા ગાડી સામેથી હાલી આવે. આ 14 નંબરની એરર છે એ શું કહેવા માંગે છે? આઈડિયા છે તમને? નથી આઈડિયા. નથી આઈડિયા? ઓકે. લો ઓઇલ પ્રેશરની લાઇટ છે. એન્જિન ઓઇલ ઓછું છે અથવા તો ઓઇલનું પ્રેશર ઘટી ગયું છે, ઓઇલ ઓછું થઈ ગયું છે ત્યારે આ એરર આવે. બરોબર છે. એન્જિનમાં લગાવેલી ડિસ્પ્લે, હા, આને ખેંચીને ઓઇલનું માપ ચેક કરવાનું છે. ઓછું હોય તો એડ કરી આ કેપ જે છે ને, આ કેપ ખોલે અને આમાંથી એડ કરવાનું છે. બરોબર છે. નવું ઓઇલ. આ 15 નંબરની એરર છે ભાઈ, એબીએસની એરર છે. બરોબર છે. અચાનક બ્રેક મારતા વ્હીલ જામ થઈને રોકાય છે, જે સિસ્ટમ છે એને એબીએસ સિસ્ટમ કહેવાય છે. એ બંધ થઈ ગઈ હોય ત્યારે આ એરર આવે. બરોબર છે. આનું સોલ્યુશન શું છે? તો કે ચારેય ટાયરની અંદર બ્રેકની ડિસ્ક, બ્રેકની જે ડિશ આવે ને, હા, એની પાસે એબીએસ સેન્સર ખોલવાનું ને તેને સાફ કરી અને ફરી કચરો બસરો હોય તો સાફ કરી નાખવાનું છે અને એનાથી બતાવશે. બરોબર છે. જો એબીએસ સિસ્ટમ અહીંયા લાગેલી છે. આ જે સિસ્ટમ છે ને આને એબીએસ સિસ્ટમ કહેવાય. જો આ ચારેય જે છે કે નહીં, હા, એ બધા ટાયરની અંદર જતા હોય. આ જે બે છે એ હમણાં આપણે ઓઇલની વાત કરી ને, આ ઓઇલ છે ને એ આ સિસ્ટમની અંદર જાય અને ત્યાંથી ચારેય પાઇપની અંદર જાય અને એમાંથી બ્રેકનો કંટ્રોલ થાય. આ અત્યારની જે લેટેસ્ટ બ્રેક આવી ને આને એબીએસ સિસ્ટમ કહેવાય. પેલી જે જૂની હતી, તમને આઈડિયા હોય તો આપણે ટોલ નાકા પાસે જાવી
એટલે પેલા એર કાઢતા હોય ખબર છે આવી રીતનો અવાજ આવતો હોય ને એ જૂની બ્રેક અને આ અત્યારની લેટેસ્ટ બ્રેક વાળી સિસ્ટમ બરોબર છે. આની ABS કહેવાય છે. આ બ્રેક વડે આનો કંટ્રોલ થાય છે. જો બ્રેક ઢીલી થઈ ગઈ હોય તો ઓઇલ વડે ટાઈટ થઈ જાય ને ટાઈટ થઈ ગઈ હોય તો પછી ઢીલી થઈ જાય. આપણે જે પેલા પાના આવતા ટુ વ્હીલમાં ખબર છે પાનું મારીને આમ ટાઈટ કરે ને આમ ઢીલી કરે, આમાં એ સિસ્ટમ નહીં, ઓઇલથી કંટ્રોલ થાય ને એની ABS કહેવાય બરોબર. આ 16 નંબરની એરર છે સીટ બેલ્ટ રિમાઇન્ડર છે બરોબર છે. વાહ. ડ્રાઈવર કે બાજુના પેસેન્જરે સીટ બેલ્ટ એરર આવી શકે. આનું સોલ્યુશન શું છે? આ માત્ર વોર્નિંગ છે. સોલ્યુશન એ છે કે બક્કલ લગાવેલું છે. જો બક્કલ લગાવ્યા પછી પણ આ લાઇટ ચાલુ રહે તો સીટની નીચે આપેલા સીટ બેલ્ટ બક્કલ સેન્સરનો વાયર ઢીલો થઈ ગયો હોય તેને ફિટ કરી નાખવાનો છે. નાનો અમથો પોઈન્ટ કે સીટ બેલ્ટની એરર છે, પણ સીટ બેલ્ટથી સેફટી કેવડી મળશે આપણને? જો સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો જ્યારે પણ અકસ્માત થશે ત્યારે આપણું માથું ભટકાશે. એટલે હંમેશા ડ્રાઇવિંગ કરો ત્યારે સીટ બેલ્ટ પહેરવી રાખવાનું. પોલીસવાળાના ડરથી નહીં, પણ આપણી સેફટી માટે પહેરવાનો છે. આપણે તો પહેરવાનો છે, પણ બાજુમાં જે બેઠેલા વ્યક્તિ છે એમને પણ કહેવાનું કે ભાઈ ગાડીમાં સીટ બેલ્ટ પહેરી લેવાનો છે બરોબર છે. મેમા માટે નહીં, તમારી અને મારી સેફટી માટે. ઓકે. અત્યારે લોકોના માઇન્ડ ઉપર શું આવશે કે પોલીસવાળા આવે ને તો તરત આમ પહેરી લે, એટલે પોલીસવાળાને બીકના લીધે નહીં પહેરવાનું. પછી બીજું નવું અત્યારે આવ્યું છે પેલી એસેસરીઝની અંદર અવડુમથું બક્કલ મળે, એ સાઈડમાં ચડાવી દે એટલે પેલો ટૂંકનો અવાજ બંધ. હા. કંપની છે એ આપણી સેફટી માટે, ગવર્મેન્ટ છે એ આપણી સેફટી માટે એવા રૂલ્સ નખાવે છે કે ભાઈ સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો એરર આવવી જોઈએ. અત્યારની જે નવી લેટેસ્ટ ગાડી છે ને એમાં તો એવડો મોટો સેફટી આપી છે ગવર્મેન્ટે અને કંપનીએ બે સાથે મળીને કે તમે સીટ બેલ્ટ ન પહેરો ને તો ગાડી જ નહીં ચાલે. લીવર આપો ને તો લીવર જ નહીં અપાય, સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય ને તો અત્યારના બધા હોશિયાર માણસો શું કરે છે આમ પાછળથી સીટ બેલ્ટ લઈને આમ ચડાવી દે. શું કામ આવું કરવું જોઈએ? આપણી જ સેફટી છે ને. સમજાઈ ગયું? એટલે આવું ક્યારેય કરવાનું નથી. અને આ તમને જે એરર સમજાવી આ બધી જ તે સમજાઈ ગઈ ડિટેલમાં? હા, સમજાય ગયું. ઓકે. હવે રસ્તા પર ક્યારે પણ આવી એરર આવે તો આ વિડીયો જોઈ લેવાનો. એવું લાગે તો વિડીયો જાય અને સેવ કરી લેજો બરોબર છે. વિડીયો સેવ કરી લેવાનો અને જ્યારે પણ આ પ્રોબ્લેમ આવે ત્યારે આ વિડીયો જોઈ લેવાનો અને એનું સોલ્યુશન કરી નાખવાનું બરોબર છે. તો મિત્રો તમને આ કેવી લાગી ઇન્ફોર્મેશન, માહિતી કેવી લાગી? જો આ માહિતી સારી લાગી હોય તો હરેક ગ્રુપની અંદર હરેક તમારા ફેમિલી મેમ્બરને આ વિડીયો મોકલજો, જેથી રસ્તામાં ક્યારેય અટવાય નહીં. અને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પેજને સપોર્ટ કરજો યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમને કેવી લાગી એની કોમેન્ટ કરો. ધન્યવાદ, આભાર.